ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે, જેના કારણે સાબરમતીમાં પ્રચંડ પૂર આવ્યું છે. ખેડબ્રહ્માથી લઈને ખેડા સુધી સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. બીજી તરફ ખેડબ્રહ્માના રતનપુર ગામે પાસે સાબરમતી નદીમાં એક જ પરિવારના 12 લોકો ફસાઈ ગયા છે, જેમને બચાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તત્કાળ કાર્યવાહી શરૂ કરાઈ છે. આ પરિવાર બકરા ચરાવવા ગયો હતો ત્યારે નદીમાં અચાનક પ્રવાહ વધતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા. આ પરિવારને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં મધ્યરાત્રિથી વરસી રહેલા વરસાદ અને ધરોઈ તેમજ સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડાઈ રહેલા પાણીને કારણે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વાસણા બેરેજથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વાહન વ્યવહાર માટે રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે લોકોની અવરજવર માટે પણ રિવરફ્રન્ટ બંધ કરવામાં આવ્યો છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે ઇનફ્લો છે એ વધારે હોવાના કારણસર સાબરમતી રિવરફ્રન્ટના અમુક ભાગનું લોઅર તમિલનાડુ પર પાણી ફરી વળેલું છે. અગાઉ આગામ ખેતીના ભાગરૂપે ગઈકાલથી જ આપણે બધા સાધનો અને માણસો બંનેને સુરક્ષિત રીતે લોઅર તમિલનાડુ બંધ કરવામાં આવેલું હતું અને જે પણ આપણા રિવરફ્રન્ટને લગતી ઇક્વિપમેન્ટ છે, સાધનો છે, અન્ય પ્રોજેક્ટને લગતી સાધનો છે એ બધાને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. ગઈકાલથી લોકોના અવરજવર માટે લોઅર તમિલનાડુ બંધ કરવામાં આવેલું છે અને જ્યાં સુધી નદીનું લેવલ સુરક્ષિત લેવલ સુધી ઘટી ન જાય ત્યાં સુધી આ બંધ રહેશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જે ડેમો અને નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે ધરોઈ ડેમમાં પણ પાણીની આવક વધતા જે સાબરમતી નદીમાં આ પાણી છોડવામાં આવ્યું છે, જેને ત્યાં જોતા સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે. સાબરમતી નદીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા છે અને જો તંત્ર દ્વારા પણ ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ સહિત ગુજરાતના 6 જે જિલ્લાઓ છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના જે ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે સાબરમતી નદીમાં ડેમમાં પણ પાણી છોડાયા છે, જેને લઈને ધરોઈ ડેમમાં તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે નદી કાંઠે વિસ્તારના ગામોને લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા લોકો છે તેને સ્થળાંતર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં ઉપરવાસના વરસાદને પગલે અંબિકા, ખાપરી, ગીરા, પૂર્ણા નદીઓ ગાંડીતુર બની બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદથી જિલ્લા પંચાયતના 11 માર્ગો ઓવરટોપિંગ થવાને કારણે બંધ પામ્યા છે. ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મન ભરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. જિલ્લા વહીવટીતંત્રએ વન્યજીવોનું ધ્યાન રાખીને નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષોનો પ્રાકૃતિક નજારો માણવા અનુરોધ કર્યો છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરવા માટે તમામ અધિકારીશ્રીઓને જણાવવામાં આવેલ છે. હાલમાં તારીખ 7/9/2025ના રોજ 10 કલાક સુધીમાં જિલ્લાના 10-11 જેટલા કોઝવે ઓવરટોપિંગ થવાના કારણે બંધ રાખેલ છે તથા તેમાં સુરક્ષા કર્મીઓ પણ મૂકવામાં આવેલ છે, જેથી આવનારા તમામ પ્રવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે હાલમાં ભારે વરસાદને ધ્યાને લઈ નદી નાળા, કોઝવે કે કોઈ ભયજનક જગ્યાએ ગુનારીઓ તથા તકેદારીના પગલાં રાખવા. ગાંધીનગર શહેર જિલ્લામાં સારા વરસાદને પગલે સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરમાં 1,21,660 ક્યુસેક પાણીની આવક સામે 1,03,300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે અમદાવાદ અને ગાંધીનગરના નીચાણવાળા ધોળાકુવા, ઇન્દ્રોડા, શાહપુર, બોરીજ, પાલજ, બાસણ, ગાંધીનગર શહેર, કોબા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી સારો વરસાદ શરૂ થયો છે. દહેગામમાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરમતી નદીની અંદર સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. સતત 2 દિવસીય હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેના જ ભાગરૂપે સતત રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધરોઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને સાબરમતી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે. ગાંધીનગર પાસે આવેલા સંત સરોવરની અંદરના તમે દ્રશ્ય જોઈ શકો છો કે જેની અંદર ધરોઈ ડેમમાંથી 1,21,000
ક્યુસેક કરતાં વધુ પાણીની આવક છે, જેની સામે 92,700 ક્યુસેકની જ આવક છે. ખાસ આ પાણી જે છે અમદાવાદ તરફ છોડવામાં આવી રહ્યું છે. આ પાણીને કારણે જે નીચાણવાળા ગામ છે, શાહપુર છે, બાસણ છે, રાયસણ છે સહિતના જે નીચાણવાળા ભાટના અને કોબાના જે ગામો છે તે લોકોને નદીની પટની આસપાસ ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ખાસ આ પાણીનું જે છે પ્રમાણ જે અતિશય જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં હજુ પણ વરસાદની આગાહી છે, ત્યારે હાલ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેને કારણે ત્રણ સરોવરની અંદર પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 57,055 ક્યુસેક આવક સાથે ડેમની જળ સપાટી 619.33 મીટરે પહોંચી છે. સાબરમતી જળાશય યોજના વિભાગ દ્વારા 8 દરવાજા 9.25 ફૂટ પર ખોલી 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 62.8 મિલીમીટર વરસાદ પડ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં નવા નીરની 57,055 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેને લઈને ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે ડેમની જળ સપાટી 619.33 ફૂટ પર પહોંચી છે. અને ડેમમાં જળ સંગ્રહની વાત કરવામાં આવે તો 77% જળ સંગ્રહ પહોંચ્યો છે, જેને લઈને સાબરમતી જળાશય યોજના વિભાગ દ્વારા 8 દરવાજા 9.25 ફૂટ ખોલીને 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા કોઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે અને તમામ ગામોના લોકોને નદી કાંઠે નહીં જવા માટે સૂચના આપવામાં આવી રહી છે. તંત્ર 24 કલાક ખડે પગે તૈયાર છે. સાબરમતી નદીમાં ઉપરવાસથી 3.50 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. જો આટલું પાણી એકસાથે છોડવામાં આવે તો ખેડા અને માતર તાલુકાના 15થી વધુ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ મુશ્કેલી ઊભી ન થાય. ખેડા તાલુકાના રસિકપુરા ગામમાંથી નાગરિકોને 3 બસો દ્વારા રિયાડા ગુરુકુળમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. અતિશય પાણી છોડવામાં આવે તો શેરી વાતરનું પાણી ના લઈ શકાય તો પાછળના ગામમાં જે ઉપરવાસના ગામ છે, આંત્રોલી, હૈદરાબાદ, ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માતર વિધાનસભાના 15 ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોને વ્યવસ્થા માટે સ્કૂલની અંદર, કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને ગુરુકુળ હરિયારા વ્યવસ્થા ત્યાં જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી છે. પરિસ્થિતિમાં તંત્રના કહેવા મુજબ વધારે પાણી આવવાનું હોય, વધારે પડતા રેસ્ક્યુ કરવાની જરૂર હોય એ લોકોએ ત્યાંથી લક્ઝરીની વ્યવસ્થા કરેલી હતી અને અમે મેક્સિમમ 1500 માણસનું રેસ્ક્યુ કરેલું છે. અને અત્યારે આખું ગામ સજાગ બની અને રોડ પર ચોકીઓ કરીએ છીએ પાણી ક્યારે આવે.